નમો ભગવતે વાસુદેવાય। 10મા સ્કંધનો અધ્યાય 25મો। ગોવર્ધનને તોડીને કૃષ્ણે વ્રજનું રક્ષણ કર્યું। શુકદેવજી કહે છે, હે રાજા, ગોપોએ ઇન્દ્રના યાગ બદલે ગોવર્ધન યાગ કર્યો, તેથી ઇન્દ્રે મેઘોને કહ્યું, ઓહો, વનવાસી ગોપોને લક્ષ્મીનો મદ કેટલો છે તે તો જુઓ। કૃષ્ણના કહેવાથી મારું પણ અપમાન કર્યું છે। એ ગોવાળિયાનો લક્ષ્મીનો મદ ટાળી નાખવાને માટે તેના પશુઓનો નાશ કરી નાખો। તમારી પાછળ ઐરાવત હાથીએ બેસીને વ્રજમાં હું આવું છું। પછી પ્રલય કાળના મેઘોને છૂટા કર્યા। તે મેઘોએ હાથીની શુંડ જેવી ધારાથી ગોકુળને પીડવા માંડ્યું। વ્રજભૂમિને જળ બંબાકાર કરી મૂકી। તેથી ભય પામીને વ્રજવાસીઓ અને પશુઓ ભગવાનને શરણે આવ્યા। અને ગોપોએ કહ્યું, હે કૃષ્ણ, હે ભક્તવત્સલ, તમારા આધારે રહેલ ગોકુળની રક્ષા કરો, આ ઇન્દ્રનું કામ છે। એમ ભગવાને જાણીને ઇન્દ્રનો ગર્વ દૂર કરવા માટે બાળક જેમ બિલાડીના ટોપને ઉપાડે તેમ રમત માત્રમાં શ્રીકૃષ્ણે ગોવર્ધનને ઉપાડી લીધો। પછી શ્રીકૃષ્ણે કહ્યું, હે માતા, હે પિતા, હે ગોપો, સર્વે પર્વત નીચે આવો। ગોપો વિચાર કરે છે, ગોવર્ધન ઉપરથી શિલાઓ પડશે અથવા તો કૃષ્ણ તો બાળક છે, એના હાથમાંથી ગોવર્ધન પડી જશે તો આપણું એક હાડકું પણ સાજું નહીં રહે। ગોવર્ધન નીચે પેસવું તે તો કૂવામાંથી નીકળી ચૂલામાં પડ્યા જેવું કહેવાય। આ રીતે ગોપોને વિચાર કરતા જોઈને શ્રીકૃષ્ણે કહ્યું, મારા હાથમાંથી ગોવર્ધનને પડી જવાની શંકા રાખશો નહીં। પછી સર્વે પર્વત નીચે આવ્યા। ભગવાને 7 દિવસ સુધી ગોવર્ધન ધારી રાખ્યો। તે જોઈને વિસ્મય પામીને ઇન્દ્રે મેઘોને પાછા વાળ્યા। તેથી વાયુ અને વૃષ્ટિ શાંત થઈ। પછી ગોપગોપીઓ વગેરે તેમાંથી બહાર નીકળ્યા। પછી ભગવાને પર્વતને હતો તેમ મૂકી દીધો અને સર્વે શ્રીકૃષ્ણને આશીર્વાદ આપવા લાગ્યા। દેવો અને સિદ્ધોએ શ્રીકૃષ્ણની સ્તુતિ કરીને તેમની ઉપર પુષ્પો વરસાવ્યા। 10મા સ્કંધનો 25મો અધ્યાય સંપૂર્ણ।